આ વિસ્તારમાં એવું છે કે આ પાણી ભરાય છે એ અહીંયા નિકાલ નથી અને એ લોકો વડ માટે આવે છે ત્યારે કોંગ્રેસ કે જનતા પાર્ટી એ બેમાંથી આવે છે ત્યારે હાથ જોડીને કે અમને આપો ને અમે આમ કરી નાખશું, પેલો ઢકણું કરી નાખશું, રસ્તા સાફ કરી નાખશું, ગટર સાફ કરી નાખશું, બધું તમારે એકદમ ફર્સ્ટ ક્લાસ કરીશું, પણ કંઈ કરતા નથી. અત્યાર સુધીમાં એક માણસ નથી આવ્યો અહીંયા કે ભાઈ રિપેર ચલાવો આપણું જોઈ આવીએ સોસાયટીમાં શું થાય. એટલું ગંધ મારે છે, વાલમાંથી પાણી નીકળે, બૈરા બેતન પડી ગયા છે, કેટલા સમય પડી જાય છે. કેટલા સમયથી આ તકલીફ છે? આ અઠવાડિયાથી 15 દિવસથી ચાલુ છે. કોઈ જોવા આવ્યું ખરું? કોઈ જોવા નથી આવતું. બસ એના કરતાં પંચાયત હારી હતી, એના કરતાં પંચાયત બધું કરતું હતું, એ સારું હતું. આ નગરપાલિકાને આપીને શું ફાયદો છે? કશું ફાયદો નથી. ખાલી વેરાના પૈસા મોકલો, બસ તરત પાવતી નહીં આપે તો વ્યાજ સાથે પૈસા લેશું, એ બધી ધમકી આપે પાછા. તો અમે કેવી રીતે કરીશું? અમારે જે પીવાનો જે વાલ ખોલે છે, પીવાનો વાલમાં અંદર આવીને અમારા ઘરોમાં પાણી આવે છે. એ પીવાના પાણી અંદર બધાને દૂષિત થાય છે અને લોકોને કોરોના થવાની સંભાવના છે, બીમાર થાય છે. અને કેટલા જણ તો અહીં લોકો લપસીને પડી ગયા છે. પાણી એટલું ભરેલું છે કે એની સીમા નહીં. આજે અઠવાડિયાથી અમે બધી વિનંતી કરીએ છીએ અને બધાને આપણે મીનાબેનને અમે વિડીયો મોકલેલું છે, 2 દિવસથી ફોન બી કરીએ છીએ, છતાં પણ કોઈ અહીં ધ્યાન આપતું નથી. વોટિંગને ટાઈમે એ લોકો આવે છે, હાથ જોડી વિનંતી કરે છે, ભાજપ હોય કોંગ્રેસ હોય બધા આવી હાથ જોડી વિનંતી કરે, જીત્યા પછી કોઈ અહીં જોવા આવતું નથી. તો મારી વિનંતી એ જ છે કમિશનર સાહેબને કે તમે અહીં જુઓ અને એનો નિકાલ કરો.